નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 11 એપ્રિલ 2026 શનિવારનો દિવસ. શનિદેવની આરાધના ઉપાસના કરી, હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ અને 9મી તિથિ. સિદ્ધિયોગ તૈતુલ કરણ ઉત્તરાષાઢા નક્ષત્ર, જે સૂર્યદેવનું. આજે સૂર્યનો ઉદય 6 વાગે અને સૂર્યનો અસ્ત 6:45. આજનું અભિજીત મુહૂર્ત 11:57 થી 12:48. આજના ચંદ્રમાં ધન રાશિમાં મકર રાશિમાં પરિભ્રમણ કરશે અને આજે રાહુકાળ 9:11 થી 10:47 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. મેષ રાશિમાં શુક્રદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં ગુરુ મહારાજ, સિંહ રાશિમાં કેતુદેવ અને મકર રાશિમાં ચંદ્રદેવ, કુંભ રાશિમાં બુધ મહારાજ અને ચતુર્થ ગ્રહી યોગ. કુંભ રાશિમાં રાહુદેવ અને ચતુર્થ ગ્રહી યોગ બુધ, મંગળ, સૂર્ય અને શનિ મહારાજ મીન રાશિમાં પરિભ્રમણ કરશે. મિત્રો, આજે બુધનું પરિવર્તન થઈ, રાશિ પરિવર્તન થઈ અને બુધ દેવ એ મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આજનું આ રાશિ પરિભ્રમણ આપના માટે કેવું રહેશે? આજનું આ દૈનિક રાશિ ભવિષ્ય. કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કોની સાથે પ્રવાસ કરવા અને કયા કાર્યમાં ઉતાવળ ના કરવી, કઈ દાન દક્ષિણા કરવી, કયા મંત્રના જાપ કરવા, કયા ભગવાનની પૂજા કરવાથી આજના દિવસમાં અનુકૂળતા પ્રાપ્ત થાય, તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. મિત્રો, પ્રથમ રાશિની વાત કરીએ તો મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ મકાન સુખ, વાહન સુખ આપના માટે અતિ વિશેષ રહેશે. મેષ રાશિના જાતકોએ હૃદયને લગતી તકલીફો, હાઈ બીપી, લો બીપી, ખાવા પીવામાં ધ્યાન રાખવું, એસિડિટીના પ્રશ્નો ઉપસ્થિત થાય. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં સંતાનના કાર્યથી તમે પ્રભાવિત થશો, પણ સંતાનના કાર્યથી ક્યાંક ચિંતા ઊભી ન થાય તેની પણ કાળજી લેવી. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોને ભાગ્ય સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે અને પરિવારની અંદર કંઈક ધાર્મિક અને સામાજિક કાર્યનું ઉન્નતિ થાય તેવો આજનો દિવસ કહી શકાય. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં પરાક્રમ અને સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે. ભાગ્યની ઉન્નતિ અને પિતાના ધનનો લાભ, પિતાથી લાભ ને પિતાના ધનનો લાભ. આજે જે જાતકો ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માંગતા હોય તેવા જાતકોએ આજે મોટિવેશન કરી શકાય. વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રાખવી, વાત નામના રોગોથી ધ્યાન રાખવું, પગમાં દુખાવા, જોઈન્ટના દુખાવાની આજે કમ્પ્લેન હશે. જે જાતકો વાયરલ ઇન્ફેક્શનથી પીડાતા હોય તેવા જાતકોએ ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. નાણાકીય અને કૌટુંબિક વાદ વિવાદોમાં ધ્યાન રાખવું, નાણાકીય વ્યવહારો કરવા નહીં. મિત્ર વર્તુળ આજે તમને સાથ ને સહકાર આપવા જાય પણ સ્નેહીજનોની અંદર ક્યાંક તકલીફો ઉપસ્થિત થાય. મિથુન રાશિના જાતકોને આજના દિવસમાં પીપળના ઝાડ નીચે બેસી અને સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે દાંપત્ય જીવનમાં મધુરતા પ્રાપ્ત થવાને, નાણાકીય ઉન્નતિ, પતિ પત્નીના સાથને સહકારથી નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત થાય. કૌટુંબિક વાદ વિવાદમાં આજે સંભાળો. આજે ગળાને લગતી તકલીફ અને વાયરલ ઇન્ફેક્શનથી કાળજી લેવી. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં
મન ઉપર એકાગ્રતા રાખીને કાર્ય કરવાથી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થશે. ખોટા વાદ વિવાદ અને ખોટા વિચારોમાંથી બહાર નીકળજો. કર્ક રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ નમઃ શિવાય શિવજીના મંદિરે એક લોટો જળ અર્પણ કરી અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોને મન ઉપર એકાગ્રતા અને મનમાં ટેન્શન, કારણ વગરના ટેન્શનોથી તમે સાવધાન રહેજો. ખોટા વાદ વિવાદો, બહારના સંબંધો તમારા પરિવારને નુકસાન કરશે. વિજાતીય પાત્રને મુલાકાતમાં ધ્યાન દેવું. નોકરીની અંદર કારણ વગરની ઉપાધિ ના આવે તેની કાળજી લેવી. ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવા. સિંહ રાશિના જાતકોએ જિદ્દી વલણ છોડીને નોર્મલ બનજો. આજના દિવસમાં ગુસ્સા પર કંટ્રોલ લેજો. કારણ વગરનો ક્રોધ દાંપત્ય જીવનમાં તકલીફ ઊભી કરશે. ઓમ રીમ ઓમ ગૃણી સૂર્યાય નમઃ સૂર્યદેવને જળ અર્પણ કરીને આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પ્રેમમાં વૃદ્ધિ થવાની, પ્રેમમાં આજે પ્રવાસ પણ થવાનો. વિજાતીય પાત્રમાં તમારું માન અપમાન અને માન ઉપર કલંક ના લાગે તેની કાળજી લેજો. પ્રતિષ્ઠા ભંગ થવાના યોગ થાય. ઉપલા અધિકારીઓનો વાદ વિવાદને કારણે નોકરી ધંધાની અંદર કોઈ પણ કાર્ય કરો તો આજે તમારા પિતાના ચરણ સ્પર્શ કરીને કરો. કન્યા રાશિના જાતકોને ખર્ચનું પાસું વધારે રહેશે. આવક કરતા જ આવક, રોગ પ્રતિકારક શક્તિથી આજે સાવધાન લેજો. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં પિતાના ચરણ સ્પર્શ કરીને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને 10મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. તુલા રાશિના જાતકોને આવકમાં વૃદ્ધિ થાય અને આવક જવાથી ગૃહ ક્લેશમાં શાંતિ થશે. આજે પરિવારની અંદર કોઈ ચિંતાનું વાતાવરણ તેવું તમને લાગ્યા કરશે. હૃદયના લગતા રોગો અથવા હૃદયમાં હાઈ બીપી ઊભી જેવા પ્રશ્નો તો સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા અને તુલા રાશિના જાતકોને મોટા ભાઈ બહેનોનો સાથ ને સહકાર મળી રહેશે. આજના દિવસમાં નોકરીની અંદર ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદો નહીં, પણ આજે તમારે ઉચ્ચ અધિકારીઓની મુલાકાત થવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થશે. આજના દિવસમાં કેસરનું તિલક કપાળે લગાવી અને ઓમ ગૃણી સૂર્યાય નમઃના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે નાના મોટા પ્રવાસોમાં સફળતા પ્રાપ્ત થશે. નોકરી ધંધાની અંદર, રાજકારણની અંદર ફરવા જવાનું યોગ બની શકે. પિતાના ભાગ્યની ઉન્નતિને પિતાના મેડિકલ પ્રશ્નોમાંથી સુધારો આવવાથી મનમાં આનંદ ઉત્સાહ થશે. આજના દિવસમાં ધાર્મિક ને સામાજિક કાર્યો પાછળ નાણાંનો વ્યય થાય. તમારા દરેક કરેલા કર્મનું ફળ આજે મળવાના યોગ કહી શકાય. તમે કર્મ કરવા માટે પરાક્રમ કરશો, પરાક્રમનું ફળ તમને આજે મળવાનું. આજે માન સન્માન પ્રતિષ્ઠાના યોગો કહી શકાય. આજના દિવસમાં ગાયને ગોળગીવાળી રોટલી અર્પણ કરવી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે ગળાને લગતી તકલીફને વાયરલ ઇન્ફેક્શનથી ધ્યાન રાખજો. ગળામાં કફ અને શરદીનો કોઠાના કારણે આ સમયના આપના માટે થોડીક ચિંતાનું વાતાવરણ ઊભું છે. સામાન્ય નોર્મલ તકલીફ તમને મોટી ચિંતાઓ ન રાખે. મન ઉપર એકાગ્રતા રાખજો. ખોટા વાદ વિવાદ ન કરતા, ખોટી ચિંતાઓ ન કરતા. ભાગ્યની ઉન્નતિ અને ઉપલા અધિકારીઓનો સાથ ને સહકાર મળશે. પિતાના ભાગ્યથી ધનની પ્રાપ્તિ થાય. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ કુળદેવના મંત્ર કરવા, ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા અને સૂર્યનારાયણને જળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મકર રાશિના જાતકોને વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં સાવધાની રાખવી. ગુપ્ત બાબતો કોઈની સાથે શેરિંગ ના કરવી. ગુપ્ત વિદ્યા અને ગુપ્ત વાતો તમારા ગુપ્ત રાખશો તો તમારા જીવનમાં ઉન્નતિ થશે. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ પતિ પત્નીના પ્રેમમાં મધુરતા પ્રાપ્ત થવાની. મનમાં કોઈના પણ સાથે નેગેટિવ ના લેતા. મકર રાશિના જાતકોને આજના દિવસમાં શનિદેવની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે પતિ પત્નીના સંબંધોમાં નાના મોટા તકલીફો ઊભી થવાની અને પત્નીના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેવાના. પત્ની પાછળ આજે નાણાંનો વ્યય થાય
ખોટા ખર્ચા થાય, મેડિકલ પ્રશ્નોપતિ થાય, ક્યાંક બહાર જવામાં તો સાધન ચલાવીને જોઈ વિચારીને ચલાવવું. આગ અકસ્માત પડવા વાગવાના યોગથી આજે સાવધાની લેવી. પેટને લગતા રોગો, પેટના અને ગુપ્તાંગના ભાગમાં ક્યાંક મેડિકલ પ્રશ્નો ઊભો ના થાય તેની કાળજી લેવી. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં ઓમ શમ શનિચરાય નમઃ કરી કાળા કૂતરા દૂધને રોટલી પણ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મીન રાશિના જાતકોને શેરસટ્ટા લોટરીમાં લાભ થવાનો યોગ કહી શકાય. આજના દિવસમાં મીન રાશિના જાતકોએ સંતાનથી અને સંતાનના સારા સમાચારથી મનમાં આનંદ અને ઉત્સાહ રહેવાનો. મીન રાશિના જાતકોને આજે દિવસ આનંદમાં રહેવાના યોગ કહી શકાય. ભાગ્યની ઉન્નતિ અને માતાના ચરણ સ્પર્શ કરી આજના દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી.